શરૂઆતમાં કેવું હતું એકચ્યુઅલીમાં જ્યારે અમે લોકો કોલેજ ટાઈમમાં ભણતા હતા ને તો ત્યારે કીપેડ ફોન બ્લેક એન્ડ વ્હાઇટ આવતા હતા, તમને આઈડિયા હતો. તો અમારું એક 6 જણનું ગ્રુપ હતું. તો અમે એક ફ્રેન્ડ હતો, એના પપ્પાએ એને કીપેડ ફોન આપ્યો હતો. હવે એમાં છે ને એલી સાપ વાળી ગેમ આવતી હતી, તમને ખ્યાલ હતો. તો અમે 6 જણ લાઈનમાં બેઠા હોઈએ અને ગેમ ચાલુ થાય. બસ ચાલો એક ગેમમાં વારો પત્તા અડધો પોણો કલાક થાય. ત્યારે મગજમાં વિચાર્યું હતું કે કામ કરવું છે તો આ લાઈનમાં જ કરવું છે, મોબાઈલમાં જ કરવું છે. જ્યારે મેં જર્ની સ્ટાર્ટ કરી હતી ઓપ્પોની એના 6 મહિના પછી એટલે કે 2019માં જ્યારે મારું પહેલું ઇન્સેન્ટિવ આવ્યું એના પછી મેં એક્ટિવા છોડાયું. અને એના 1 વર્ષ પછી અગેન દિવાળી પછી ત્યારે ઇન્સેન્ટિવ થોડું વધારે આવ્યું, મેં બીજું એક્ટિવા છોડાયું. એના પછી હમણાં રિસન્ટલી મેં કાર લીધી ઓપ્પોના સપોર્ટથી. અને ગાડી લઈને જ્યારે ઘરે ગયો તો પહેલી મુમેન્ટ ઘરવાળા માટે બી એવી હતી કે ઓપ્પોમાંથી ઘણું બધું મળ્યું છે એમ. એક્ટિવા ઓપ્પોમાંથી આવી. આજે આમ જોવા જઈએ તો એના લીધે જ મારું ઘર ચાલે છે. અહીંયા જેટલી મને સિક્યુરિટી લાગે છે ને એટલી મને કદાચ ગવર્મેન્ટ જોબમાં બી નહીં લાગતી લોકોને. એટલું સારું છે. જયેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત ઓપ્પો મેક યોર મુવમેન્ટમાં. ક્યાંક ને ક્યાંક અમને ખબર છે કે તમારો ઘણો સારો અનુભવ ઓપ્પો ફેમિલી સાથે છે, પણ અમે જાણવા માંગીએ છીએ કે આપણી જે જર્ની છે ઓપ્પો સાથેની અને ઓપ્પો પહેલાંની, એના વિશે કંઈક જણાવો. તો મારી જર્નીની વાત કરું તો મેં સ્ટાર્ટ કર્યું હતું મોબાઈલ લાઇન 2011ની આસપાસ. જ્યારે સ્ટાર્ટિંગમાં હું સૌથી પહેલાં નોકિયામાં પ્રમોટરમાં લાગ્યો હતો અને ત્યાં હું 5 વર્ષ પ્રમોટરમાં રહ્યો. એના પછી 5 વર્ષ પછી મેં સ્વિચ કર્યું અને હું ત્યાર પછી ગયો હતો માઇક્રોમેક્સમાં એઝ અ ટીએલમાં. માઇક્રોમેક્સમાં મેં 2 વર્ષ જેવું કામ કર્યું. એક દિવસ મારે એક સર જોડે વાત ચાલતી હતી અને એ વાતમાં એવું હતું કે અમદાવાદમાં મારે આશ્રમ રોડ માટે જગ્યા ખાલી પડી હતી ઓપ્પોમાં. એટલે મેં એમને કોલ કર્યો હતો કે સાહેબ જગ્યા છે, હું આવી જાઉં ઓપ્પોમાં, બરાબર. પછી મને 3 દિવસ સુધી જવાબ નહોતો મળ્યો એમને કે હા કરતા હું એ રીતે વાત ચાલતી હતી. પછી અચાનક 4થા દિવસે સામેથી કોલ આવ્યો હતો કે ભાઈ જગ્યા છે, તું આવી જા, ઇન્ટરવ્યૂ આપી દે. અને મેં ઇન્ટરવ્યૂ આપ્યું અને હું સિલેક્ટ થયો. આજે એ વાતને લગભગ 5.5-6 વર્ષ ઉપર થવાયું. ત્યારથી કન્ટિન્યુ જ છે ઓપ્પોમાં આપણું. તો શરૂઆતની જે જર્ની તમારી જે નોકિયામાં હતી તો ઇઝી તો નહીં રહી હોય? ના, શરૂઆતમાં કેવું હતું એકચ્યુઅલીમાં જ્યારે અમે લોકો કોલેજ ટાઈમમાં ભણતા હતા ને તો ત્યારે કીપેડ ફોન બ્લેક એન્ડ વ્હાઇટ આવતા હતા, તમને આઈડિયા હતો. તો અમારું એક 6 જણનું ગ્રુપ હતું. તો અમે એક ફ્રેન્ડ હતો, એના પપ્પાએ એને કીપેડ ફોન આપ્યો હતો. હવે એમાં છે ને એલી સાપ વાળી ગેમ આવતી હતી, તમને ખ્યાલ હતો. તો અમે 6 જણ લાઈનમાં બેઠા હોઈએ અને ગેમ ચાલુ થાય. તો ચાલો એક ગેમમાં વારો પત્તા અડધો પોણો કલાક થાય. ત્યારે મગજમાં વિચાર્યું હતું કે કામ કરવું છે તો આ લાઈનમાં જ કરવું છે, મોબાઈલમાં જ કરવું છે. ત્યારે કોઈ પ્લાન નહોતો કે આજે અહીંયા આવીને બેસી જઈશું. પછી એ રીતે જર્ની સ્ટાર્ટ થઈ. પછી નોકિયામાં મને આઉટલેટ આપવામાં આવ્યું હતું. પહેલું એક મોટું આઉટલેટ હતું. એ ટાઈમે ત્યાં 16-17 પ્રમોટર હતા એક જ આઉટલેટમાં, બધી બ્રાન્ડ નથી. અને મારો પહેલો દિવસ અને મને એક્સપિરિયન્સ નહીં, પણ એક જીદ હતી મારામાં. હું કોઈ બી કામ કરું ને એટલે એક જીદ હોય કે આ કામમાં હું તો ટોપ પર રહીશ જ. ત્યારે ડિસાઇડ કર્યું હતું કે ભાઈ હવે આ 17માં આપણું નામ પહેલું આવવું જોઈએ. એ પત્તા થતાં 2-2.5 વર્ષ જેવું થયું. પછી આપણે સ્ટોર પર ટોપ પર આવ્યા. પછી બીજા 2.5 વર્ષ બહુ સારી રીતે નીકળ્યા નોકિયામાં. પછી એવું થયું કે હવે અપગ્રેડ થવું છે. હવે અપગ્રેડ થવા માટે ડાયરેક્ટ એ બ્રાન્ડમાં તો નહોતું પોસિબલ એ ટાઈમે, કારણ કે સિચ્યુએશન નોકિયાનો પછી છેલ્લે આખું ચેન્જ થઈ ગયું, તમને બી આઈડિયા છે. પછી ત્યારે માઇક્રોમેક્સમાં ઓપોર્ચ્યુનિટી મળી મને ટીએલની, એમાં કામ કર્યું. પછી ઓપ્પોમાં મને ટીએલ માટે કહેવામાં આવ્યું હતું અને એક એરિયા જે આશ્રમ કરીને એ મને આપ્યો હતો. હવે આઉટલેટ એ એરિયા જ્યારે મને આપ્યો ત્યારે આપણે ત્યાં કામ ચાલુ કર્યું અને ત્યાં બી આપણે 2.5 વર્ષમાં ફર્સ્ટ ટોપ પર કરી દીધું અમદાવાદમાં કે ભાઈ આ એરિયામાં બી હવે વ્યવસ્થિત આપણે બ્રાન્ડ વાઇઝ આવી ગયા. પછી એનાથી મોટું શું કે હવે આટલું થઈ ગયું, હવે આની આગળ શું? એટલે એના માટે પછી મને આપવામાં આવ્યું શાસ્ત્રીનગર. ત્યારે ત્યાં શાસ્ત્રીનગરમાં મેં જ્યારે આખું ક્લસ્ટર હેન્ડ ઓવર લીધું એઝ અ ઓએસએમ. પછી ત્યાં આઉટલેટ ટુ આઉટલેટ અમે લોકોએ ચેક કર્યું. મેં એમાં બહુ ગેપ હતા અને બહુ ડિફિકલ્ટ હતું. ત્યાં એક લેવલનું સેલ જે જોઈતું હતું એ બીજી બ્રાન્ડને મળતું હતું, આપણને નહોતું મળતું. બહુ ગેપ આવતો હતો. એના ઉપર તકલીફ એટલી થતી હતી કે કોઈ બી આઉટલેટ પર જઈએ તો ડબલનો ગેપ થઈ જતો હતો. અચ્છા. સ્ટાર્ટિંગમાં તકલીફ ત્યાં પડી કે મારી ટીમ મેમ્બર એવા ક્લસ્ટર માટે સ્ટ્રોંગ જોઈએ. હવે ત્યાં સ્ટ્રોંગ છોકરાઓ થોડા ઘણા હતા, બાકી અમુક આઉટલેટ પર તો કશું હતું જ નહીં. તો સૌથી વધારે મહેનત એમાં લાગી કે સારા છોકરાઓ શોધીને લાવવા.
અને એ ટાઈમે છોકરાઓ શોધવા માટે બહુ તકલીફ પડતી હતી, ફ્રેક તમને કહું તો. પછી એ પોઈન્ટ ઉપર ક્લેરિફિકેશન લાવે, એક પોઈન્ટ ઉપર કામ કર્યું કે ભાઈ આપણે અહીંયા કેવી રીતના સેલ્સ વધારે કરી શકીશું. સો જયેશભાઈ, તમે તમારી જર્ની બહુ સારી રીતે કીધી. લેટ્સ સે કે ચેલેન્જીસ પણ તમારા બહુ રહ્યા હતા ચેલેન્જીસ, અને ચેલેન્જીસમાં તમે બહુ સારું આઉટકમે લઈને. પણ અગર જ્યાં ચેલેન્જીસ હોય, જ્યાં સારા આઉટકમ હોય, તો ત્યાં અચીવમેન્ટ્સ પણ હોય. 100%. તો એના વિશે શું કહેશો? એચિવમેન્ટની હું વાત કરું તો જ્યારે મેં જર્ની સ્ટાર્ટ કરી હતી ઓપ્પોની, એના 6 મહિના પછી એટલે કે 2019માં જ્યારે મારું પહેલું ઇન્સેન્ટિવ આવ્યું, એના પછી મેં એક્ટિવા છોડાયું. અને એના 1 વર્ષ પછી અગેન દિવાળી પછી ત્યારે ઇન્સેન્ટિવ થોડું વધારે આવ્યું, મેં બીજું એક્ટિવા છોડાયું. 2 એક્ટિવા થયા. એના પછી હમણાં રિસન્ટલી મેં કાર લીધી ઓપ્પોના સપોર્ટથી. એટલે કાર તમે પહેલા લેવાનું વિચારી રહ્યા હતા? એકદમ પહેલાં વિચારી રહ્યો હતો, પણ ત્યારે એવું એડજસ્ટ નહોતું થતું. પછી છેલ્લા 6-7 વખત જે ઇન્સેન્ટિવ્સ ને બધા જે ભેગું થયું એના પછી પ્લાન કર્યો અને ગાડી લઈ લીધી પોતાની. અને ગાડી લઈને જ્યારે ઘરે ગયો તો પહેલી મુમેન્ટ ઘરવાળા માટે બી એવી હતી કે ઓપ્પોમાંથી ઘણું બધું મળ્યું છે. એમ એક્ટિવા ઓપ્પોમાંથી આવી. આજે આમ જોવા જઈએ તો એના લીધે જ મારું ઘર ચાલે છે. અને ફેમિલીની વાત કરી તમે, તો ફેમિલી ખુશ બહુ હશે? બહુ ખુશ. મતલબ તમે કીધું કે ભાઈ ગાડી લઈ રહ્યો છું, તો એમનો શું એક અનુભવ હતો? અનુભવમાં એમ કહું કે જ્યારે ઘરે વાત થઈ કે ગાડી લઈ રહ્યા છે અમે, તો ઘરવાળા બહુ ખુશ હતા કે હા. પણ એક સવાલ એ બી કે અત્યારે આ બધા ક્રાઇસિસ ને બધું ચાલે છે કે એકચ્યુઅલીમાં ગવર્મેન્ટ જોબ છે એટલે કે જોબની સિક્યોરિટી. તો પછી ડિસ્કશન થયું, મેં કીધું ના, તો બેસ્ટ છે, છેલ્લા 6 વર્ષથી ચાલી જ રહ્યું છે. અને અહીંયા જેટલી મને સિક્યોરિટી લાગે છે ને એટલી મને કદાચ ગવર્મેન્ટ જોબમાં બી નહીં લાગતી હોય લોકોને. એટલું સારું છે. એને બહુ સારું કહેવાય. ના ના. અને ઇવન ફેમિલીની વાત કરતા હતા તો ફેમિલીથી મને આઈડિયા આવ્યો કે તમે છો રાજસ્થાન. હા. અને છો અહીંયા મતલબ તમે જન્મ્યા ને અહીંયા તમારું ભણતર ગુજરાતમાં થયું, તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. આમાં તમને એક વાત કહીશ ને તો તમને એક મજા એવી આવશે કે અમારા ફેમિલીમાં અમે 4 ભાઈ બહેન છીએ અને મમ્મી પપ્પા. તો ઘરમાં જ્યારે અમે ડિસ્કશન કરતા હોય ને તો પપ્પા જોડે બાય બોન અમે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી ગુજરાતીમાં જ વાત કરીએ છીએ. અચ્છા. અને મમ્મી જોડે વાત કરવાની આવે ત્યારે ઓટોમેટિક મોઢામાંથી મારવાડીમાં જ વાત ચાલુ થઈ જાય. એમાં રાજસ્થાનીમાં જ વાત કરીએ. આજે મારી છોકરી બી મોટી થઈ જાય, હવે બી જ્યારે પપ્પાને જોશે ને મારા કે એના દાદાને, તો ગુજરાતીમાં જ બોલશે. અને મમ્મી જોડે વાત કરશે ને ત્યારે રાજસ્થાનીમાં જ વાત કરશે. એટલે આ કલ્ચર પણ છે સારું, ઓટોમેટિક ગુજરાતી મારવાડી નીકળી જાય. મતલબ આ સારું કહેવાય કે લેંગ્વેજ બંને તમારી સાથે છે. હા, બંને સાથે. અને ક્યારે એવું થયું છે ખરી કે તમે તમારા થ્રુ આઉટ એક્સપિરિયન્સની વાત કરી, લાઈક પ્રમોટરથી લઈને અત્યાર સુધી, તમારે ક્યારે એવું થયું છે કે કોઈ જગ્યાએ રાજસ્થાની લેંગ્વેજ યા યુઝ કરી અને એનો ફાયદો મળ્યો? એકચ્યુઅલીમાં હું જ્યારે પ્રમોટર હતો ને ત્યારે જ્યારે કસ્ટમર જોડે અમે વાત કરી તો સ્ટાર્ટિંગમાં આપણે શું છે હિન્દીમાં સ્ટાર્ટ કરતા હોય વાત કરવાનું. હવે કસ્ટમર ગુજરાતી બોલે ત્યારે આપણે ગુજરાતી બોલીએ. હવે ઇવન જો ખબર પડે મને કે રાજસ્થાની છે, જ્યારે હું પ્રમોટર તેની વાત કરું તો હું ગુજરાતીમાં જો અડધો કલાક ને 45 મિનિટ મગજમારી કરી હશે ને, પણ જ્યારે હું મારવાડીમાં કે રાજસ્થાનીમાં ચાલુ કરું તો એ કસ્ટમર મારું 5 મિનિટમાં ક્લોઝ થઈ જાય. કારણ કે લેંગ્વેજનો ઇમ્પેક્ટ આવે. આજે મારે એક બે રિટેલર બી છે જે સ્ટાર્ટિંગમાં મેં સ્ટાર્ટ કર્યું, મને ખ્યાલ આવે કે રાજસ્થાની છે, તો જો હું રાજસ્થાનીમાં વાત કરવાનું ચાલુ કરું ને તો મારા રિલેશન બી જલ્દી ડેવલપ થાય. અને એના લીધે બેનિફિટ તો મને જ છે. મારે એન્ડ ઓફ ધ ડે તો મારે એ જોવાનું છે કે સેલ કેવી રીતના વધે છે. પછી એ રાજસ્થાનીમાં વાત કરતી મને બહુ બેનિફિટ મળે છે. એ ક્લોઝ ટ્રસ્ટ બિલ્ડ થઈ જાય એકવાર. ભરોસો મતલબ કહી શકીએ કે અગર તમારી લેંગ્વેજ યા તમારી ભાષા ઓળખે છે તો ભરોસો ઓટોમેટિક. હા. સો જયેશભાઈ, ઘણી વાર એવું થાય કે આપણા ઘણા બધા એક્સપિરિયન્સ હોય, અલગ અલગ ટાઈપના અનુભવ હોય, જેમ કે તમે પ્રમોટરથી લઈને અત્યારે એઝ અ OSM તરીકે રોલ પ્લે કરી રહ્યા છો, પણ ઘણી વાર એવું થાય કે આટલા બધા અનુભવની અંદર છે ને ઘણી બધી વખત તમને એઝ અ લર્નિંગ જોવા મળે, મતલબ તમને કંઈક શીખવા મળે. ઘણી વાર આપણને એવું લાગતું આપણે બધું શીખી ગયા, પણ ક્યારેક એવું લાગે કે હજી તો આપણે શીખ્યા જ નથી, હજી શીખવાનું ઘણું બાકી છે. એવો કોઈ મુવમેન્ટ આવ્યો તમારી લાઈફમાં કે? એમાં કેવું છે, મારું એક છે કે શીખવાની કંઈક એવી વસ્તુ છે કે હું છે ને ગમે તેટલો નાનો માણસ હોય કે ગમે તેટલો મોટો માણસ હોય એનામાંથી કંઈક શીખવા મળતું હશે ને તો એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરીશ, એની વાત સાંભળીશ અને મારું મગજ આખું ત્યાં જ રાખીશ જ્યાં સુધી એમાંથી મને જે શીખવાની વસ્તુ છે મને સમજમાં નહીં પડી જાય. આજે હું અધર્સ બ્રાન્ડના પ્રમોટર જોડે બી શીખતો હોઉં, જરૂરી નથી શીખવું ગમે ત્યાંથી મળી જાય છે. હવે એક એક્ઝામ્પલની વાત કરું તો છે ને આજથી લગભગ વર્ષ પહેલાંની વાત છે, હું એક દુકાનની બહાર ઊભો હતો તો ત્યારે કોમ્પિટિશન બ્રાન્ડનો છોકરો બહાર ઊભો હતો અને કસ્ટમર જતો હતો બીજી સ્ટોરમાં, તો એને ઊભો રાખીને એની જોડે ચર્ચા કરતો હતો અડધો કલાક. એને ક્લોઝ કર્યો, અંદર લઈ ગયો,
તો એમાંથી મને એક વસ્તુ શીખવા મળી કે હાર કોઈ દિવસ નહીં માનવાની. કે તમે કોઈ બી કામ કરતા હોય ને, તમે જો દિલથી કરશો ને પૂરું થશે જ. જેમ કે મારા એરિયા મેં વાત કરી, તો આજે મેં દિલથી ઠાન્યું હતું કે મારે કરવું છે તો જ થાય. એટલે શીખવા માટે તો હું કોઈની બી જો મને શીખવા મળશે તો હું શીખી લઈશ. ઇવન એફર્ટ્સ આપતું રહેવું, એફર્ટ આપતા રહેવાનું બહુ સારી વસ્તુ છે. અને લર્નિંગ્સ તો હંમેશા રહેવાની ટાઈમ ઓન ટાઈમ. હવે ઉદાહરણ તરીકે મને એક વસ્તુ ખાલી એક સમજવી છે કે અગર કોઈ ત્રીજો વ્યક્તિ હોય, ઉદાહરણ તરીકે સમજો કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં એ કામ નથી કરતો અને કોઈ એવો વ્યક્તિ તમને મળી જાય અને તમને એમ કહે કે ભાઈ ઓપ્પો એઝ અ બ્રાન્ડ, ઓપ્પોને એઝ અ તમે મતલબ એઝ અ તમારું શું વિચારો છો, ઓપ્પો શું છે? ઓપ્પો એઝ એ હું બ્રાન્ડ, એના માટે એક બ્રાન્ડ થઈ જાય. મારા માટે તો મારી જીવનશૈલી ચલાવવાળી વસ્તુ છે. સમજો, એને ખબર નથી ઓપ્પો શું છે. આજે ફોન યુઝ કરતો હશે, એને કમ્પેરિઝન કરીશું કોઈ બ્રાન્ડ જોડે, તો એને ફોન પરચેસ કરી લીધો. ઓપ્પો વિશે હું એ માનું છું કે એક આ બ્રાન્ડ નથી. આની અંદર તમે જે વિચારો છો કે ફોન રિલેટેડ, કે આજે મારા ફોનમાં આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુ જોઈએ, તો ઓપ્પોને એક સારું કે રિસર્ચ કરતી રહે છે. દરેક વસ્તુ આવ્યા પછી બી નવી લાવતી રહે છે. જેમ કે આપણે વાત કરીએ સેલ્ફી, આજે મોબાઈલની દુનિયામાં સેલ્ફી લાવવાનું ઓપ્પો હતું. એના પછી આપણે વાત કરીએ તો કે એફ સિરીઝમાં આપણે ચાલુ કર્યું હતું IP69 કે વોટરપ્રૂફ, તો એ લાવવાનું ઓપ્પો. અને રફ એન્ડ ટફ. હવે મોબાઈલ, ગાડી આપણે માંડ ચલાવતા ખાડા વગર, આજે મોબાઈલ પર ગાડી ચલાવતા થઈ ગયા આપણે. એ કોણે શીખવાડ્યું? ઓપ્પોએ શીખવાડ્યું. એટલે આખી ઓપ્પો છે ને એક નવી વસ્તુ સેટ કરે છે લોકોના મગજમાં. ઓકે, સો બેઝિકલી તમે હમણાં વાત કરી કે એફ સિરીઝની અંદર તમે જોયું વોટરપ્રૂફ પણ આની સાથે માર્કેટમાં રીનો સિરીઝ પણ છે અને હમણાં રિસેન્ટલી એક નવી ફાઇન સિરીઝ આવી છે જે આઈ થિંક તમે જોશો તો એ પ્રીમિયમ કેટેગરીથી પણ ઉપરની કેટેગરી કહી શકીએ. તો એનો તમારો અનુભવ કેવો રહ્યો? હવે રેનો સિરીઝને એફ સિરીઝની વાત કરું તો એફ સિરીઝની અંદર આપણું એક મોડલ આવ્યું હતું F27. એ ટર્નિંગ પોઈન્ટ હતું એફ સિરીઝ માટે અને ઓપ્પો માટે બી. કારણ કે એક એ મોડલ એવું હતું કે જેનો સ્ટોક આઉટ ઓફ થઈ ગયો હતો, માર્કેટમાં માલ હતો નહીં, એટલું વેચાઈ ગયું હતું અને રિટેલરો સામેથી માંગતા થઈ ગયા હતા. એના પછી આર સિરીઝની રેનો 14 સિરીઝ, જેણે આખો સિનારીઓ ચેન્જ કરી નાખ્યો કે કોઈ ફોનની ડિમાન્ડ એટલી કે આઉટ ઓફ સ્ટોક થયા પછી બી લોકો મહિનો રાહ જોતા હતા. રેનો 14 હતું. આપણે એક બેઝ તૈયાર કરવા માટે RNFમાં એક F27 ને રેનો 14ના લીધે બ્રાન્ડનું આખું નામ ચેન્જ થઈ ગયું. આજે બ્રાન્ડ એ લેવલ પર પહોંચી ગઈ છે અને ઇવન આજની તારીખમાં આપણે આઈફોન કરતાં મોંઘા ફોન વેચતા થઈ ગયા છે. આજે હું વાત કરું X9 અલ્ટ્રાની, તો એ સૌથી મોંઘો ફોન છે, આઈફોન કરતાં બી મોંઘો છે, તો બી કસ્ટમર લે જ છે ને. જી, આજે બ્રાન્ડ પ્રાઇસ વાઇઝ નથી રહ્યો, એક સેગમેન્ટ થઈ ગયું છે આપણી હાઈ રેન્જનું. અને આગળ X9S સિરીઝ બી બહુ સારી ચાલી રહી છે અત્યારે માર્કેટમાં. તો આપના જે રિટેલર્સ જે હતા અને આપના પ્રમોટર્સ, એટલે છે કે તમારી ટીમ ગણી લો યા તમારી જોડે જે કામ કરનારા છે, આ તમે આપણે એક વસ્તુ કીધી કે પર્ટિક્યુલર એક બ્રાન્ડ કરતાં પણ એક પ્રીમિયમ કેટેગરીમાં, તો શું લાગ્યું કે આપણી જે પબ્લિક છે એડપ્ટ કરી શકશે, લઈ શકશે, કહેશે કે યાર આ તો મોંઘો પ્રોડક્ટ છે, એવું કંઈ? ના, એવું હવે નહીં થાય. એ ટાઈમ જતો રહ્યો. એ F27 ને રેનો 14 ટાઈમ બદલી નાખ્યો. જો એ પહેલાનું વાત હોત ન તો પબ્લિક કહેત કે ભાઈ આટલો મોંઘો ફોન, પણ એ આખી સિનારીઓ ચેન્જ કરી નાખ્યો છે. આજે X9S ની પ્રાઇસની વાત કરી કે X9 અલ્ટ્રાની વાત કરી, આનાથી મોંઘા ફોન હશે તો બી આરામથી વેચાશે. મતલબ એનું રીઝન શું કે એવું તો શું કર્યું ઓપ્પોએ કે બ્રાન્ડ ટ્રસ્ટ બિલ્ડ કર્યું ને. આજે હું 30-35 હજારનો ફોન પરચેસ કરું, એ ટાઈમે F27 હતો કે હું 30-35 હજારની વાત કરું, તો એ ટાઈમે 30-35 હજાર ઓપ્પોમાં નાખવા માટે એકવાર વિચારતા હતા કે ભાઈ આપણે નાખીએ કે ના નાખીએ. પછી ચાલ કે કોઈના કહેવા પર F27 લઈ લીધો, એને 50 વર્ષ પછાડ્યો છે, પાણીમાં નાખ્યો છે. હવે આજે એને ઓપ્પોમાં 70-80 હજાર નાખવા છે નહીં વિચારે. તો એક બેઝ તૈયાર કરવાનો તો જે રેનો 14 અને F27 કરી નાખ્યો છે. હવે આપણે ખાલી હાઈ રેન્જના વાત કરીએ તો 70,000, 80,000, 1,60,000, 70,000 વેચવાનું જ છે ખાલી. અને ગમે તેનો મોંઘો ફોન હશે હવે આરામથી વેચાશે. મતલબ એક ટ્રસ્ટ બિલ્ડ થઈ ગયો માર્કેટમાં. સુપર. ઇવન હું એમ કહું કે ભાઈ તમે થ્રુ આઉટ ધ જર્ની, મતલબ તમારી જર્ની એટલી સારી રહી છે, તમારા ચેલેન્જીસ રહ્યા, તમારા અચીવમેન્ટ્સ રહ્યા, કહેવાનો મતલબ કે તમે ઘણી બધી પ્રોડક્ટ્સ એવી જોઈએ છે કે જ્યાં એક સમયે એક લો રેન્જમાં વેચાતા હતા અને અત્યારે તમે એક એવી પ્રોડક્ટ વેચી રહ્યા છો જ્યાં અલ્ટ્રાથી પણ પ્રીમિયમ કેટેગરી કહી શકો. કહેવાનો મતલબ કે તમારું પોતાનું આજે જે સફળ તમે થઈને અત્યારે જે આ લેવલે બેઠા છો, તો એનો તમારો કોઈ ગુરુ મંત્ર તો હશે કે તમે કંઈક સિદ્ધાંત ઉપર કામ કરતા હશો. છે, મારો ગુરુ મંત્ર એક જ છે કે હાર કોઈ દિવસ નહીં માનવાની. અને જીતનો મતલબ એક જ છે કે પહેલું તમે ફર્સ્ટ નંબર આવશો તો જ જીત્યા છો. જો બીજા નંબર પર હું આવીશ તો એવું માનીશ કે હું જીત્યો નથી. એટલે મારો એક જ ગુરુ મંત્ર છે. મારા ટીમ મેમ્બરને બી શીખવાડું છું કે ગુરુ મંત્ર એક જ છે કે તમે જીતો અને જીતો. એના માટે કઈ કે સપોઝ કે કોઈ સ્ટોર છે આપણે બ્રાન્ડનો પહેલો નંબર હોવો જોઈએ સેલ્સમાં, દેટ્સ મીન કે તમે જીતી ગયા. મારો ગુરુ મંત્ર એ જ છે, મતલબ હંમેશા જીતતું રહેવું. ઓકે, સો ઇવન લેટ્સ સે કે
આજની તારીખમાં ઘણા બધા લોકો એઝ અ સેલ્સ ટીમની અંદર નવા જોઈન થતા હશે. હા 100%. અને તમે ઘણા જોયા પણ હશે કે એઝ અ પ્રમોટરમાં નવા આવતા હોય યા સેલ્સ ટીમમાં. તો એક એવો કોઈ મેસેજ જે તમારા આટલા સમયનો જે અનુભવ હોય અને તમારો અનુભવથી તમે જે શીખ્યા છો એનાથી કોઈ મેસેજ આપવા માંગતા હોય જેથી એ તમને જોઈને શીખી શકે, ઇન્સ્પાયર થઈ શકે? હું એક જ મેસેજ આપીશ બધાને કે તમે છે ને પૈસા માટે કામ ના કરતા, નામ માટે કામ કરજો. જો નામ માટે કામ કરશો ને તો પૈસા ઓટોમેટિક આવશે. વાહ, મતલબ આ બહુ મોટી લાઈન કહેવાય. બહુ મોટી મતલબ નામની સાથે મતલબ નામ આવશે તો પૈસા ઓટોમેટિક આવી જશે. આવી જવાના. 2, 1, action. જયેશભાઈ, એવું ક્યારે થયું કે જે આપની લાઈફની અંદર કોઈ એવો ડિફિકલ્ટ ટાઈમ આવ્યો હોય અને જે તમને લાગ્યું હોય કે આ સમયે એવું અઘરું બહુ અઘરું થયું હતું. એમાં કોરોના ટાઈમ હતો, તમને બી ફીલ કર્યું હશે. કોરોના ટાઈમમાં અચાનક બધું બંધ થઈ ગયું, લોકડાઉન થઈ ગયું હતું અને ઘરે હતા બધા. હવે એકચ્યુઅલીમાં મારા ઘરમાં હું એક જ જોબ કરું છું. મારા પપ્પા અને મોટો ભાઈ બિઝનેસ કરતા હતા. હવે બિઝનેસમાં કેવું હોય કે બિઝનેસ કરો તો જ પૈસા આવે, બાકી પૈસા ના આવે. તો એટલો ખરાબ ટાઈમ તો ના કહે, પણ એટલું અઘરું હતું એ ટાઈમે કે પૈસા તો જોઈએ. જો સમજો, તમે ઘરે બેઠા હો તો બી ખર્ચો તો થવાનો જ છે. તો હું વિચારતો હતો કે હવે આવા ટાઈમમાં શું કરીશું, અને સેલેરીની ડેટ આવી પણ આપણે કોઈને પૂછી બી ના શકીએ, ભાઈ ઘરે જ બેઠા છીએ કે પગાર આવશે કે નહીં આવે. બટ સવારે મેં મેસેજ જોયો, ક્રેડિટ થયો હતો સેલેરી. એ મારા માટે બહુ સારો ટાઈમ હતો કે આવા અઘરા ટાઈમમાં બી જો તમારે સેલેરી આપે આખી, એ બહુ સારું. મતલબ ખરાબ સમયમાં પણ તમે સારો સમય મળી ગયો. હા, મળી ગયું. મતલબ આમ આપના માટે ખરાપ, બધા માટે તો ખરાબ. બધા માટે સરખું જ હતું. હું મારા ઘરની જ વાત કરું ને, કારણ કે પપ્પા બે બિઝનેસ કરે છે અને એ ટાઈમે બિઝનેસ તો બંધ જ હતા, બંધ જ થઈ ગયા. એટલે કે ઇન્કમ હતી નહીં. બટ મારે મેસેજ આવ્યો હતો ઓપ્પોમાંથી સેલેરીનો, એટલે મેં ચલો સરસ. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ આપનો કે ઘણી વાતો એવી જાણવા મળી જે તમારી પોતાની ઇનસાઇડ સ્ટોરીઝ હતી. અને મને આશા છે કે તમારી સ્ટોરીઝ, તમારી જર્નીથી, તમારા ચેલેન્જીસથી, તમારા અચીવમેન્ટ્સથી ક્યાંક ને ક્યાંક જે અમારા વ્યુઅર્સ છે એ ઇન્સ્પાયર થશે અને કંઈક શીખશે અને કંઈક સમજશે અને તમારા જેમ આગળ વધતા રહેશે. ના ના, હું બી ઓપ્પોને થેન્ક યુ કહેવા માંગીશ. આટલા વર્ષથી ઘણું બધું આપતું જ આવ્યું છે ને આજે મને આ એક સારો મોકો આપ્યો મારી ઇનસાઇડ સ્ટોરી કહેવાનો, એના બદલ હું દરેક જણને થેન્ક યુ કહું છું.